હેલો ફ્રેન્ડ્સ, આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 12 પરમાણુ એના વિશે કેટલીક આજે ચર્ચા કરવાના છીએ. તો મિત્રો, પરમાણુ વિશેનો બેઝિક ખ્યાલ તમે કેમિસ્ટ્રી વિષયની અંદર ભણી ચૂકેલા છો કે કોઈ પણ તત્વ હોય તો એ તત્વની અંદર જે પરમાણુઓ છે એ પરમાણુ કેવી રીતે ગોઠવાયેલા હોય, કેવી રીતે ગોઠવાઈને કેવા પ્રકારનો ચોક્કસ આકાર બનાવતા હોય છે, જેના વિશેની આપણે માહિતી કેમિસ્ટ્રી વિષયમાં મેળવી ચૂકેલા છીએ. હવે આપણે ફિઝિક્સ વિષયની અંદર પરમાણુની બેઝિક જે રચના છે, પરમાણુની અંદર ઇલેક્ટ્રોન કેવી રીતે ભ્રમણ કરતો હોય છે, એની ઉર્જા કેટલી હોય છે અને કક્ષીય વેગ કેટલો હોય છે, એની કક્ષીય ત્રિજ્યા કેટલી હોય છે, જેના વિશેની ડીપમાં માહિતી આપણે આ ચેપ્ટરમાં ભણવાના છીએ. તો શરૂ કરીએ. તો સૌથી પહેલાં તમારા ચેપ્ટરમાં પહેલો પ્રશ્ન છે કે પ્રસ્તાવના. ચલો, પ્રસ્તાવના શું છે? તો લગભગ ઈસવીસન 1898માં કેટલાક વૈજ્ઞાનિકો હતા. આ વૈજ્ઞાનિકો પરમાણુઓ વિશે કેટલાક સંશોધનો કરતા હતા. એમાંથી જે થોમ્સન નામનો એક વૈજ્ઞાનિક હતો. એ વૈજ્ઞાનિકે પરમાણુ કેવા પ્રકારે રચના ધરાવે છે, પરમાણુની અંદરની રચના શું છે, એને રજૂ કરતો એક ખ્યાલ આપ્યો હતો. આ ખ્યાલને નામ આપ્યું હતું થોમ્સનનું પરમાણુ મોડેલ. ઓકે, એણે શું કીધું હતું કે કોઈ પણ પરમાણુ હોય, સમજી લો કે આ પરમાણુ આપણે વિચારી લઈએ, કોઈ પણ પરમાણુ હોય તો એ પરમાણુમાં જે ધન આયન છે એ ધન આયન સમગ્ર રીતે વિતરિત થયેલા હોય. એટલે ધન આયન બધી જ જગ્યાએ છે. આ જે મેં તમને ભાગ બતાવ્યો, આ બધા જ ભાગમાં ધન આયનો છે. અને જ્યારે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન અંદર અમુક જગ્યાએ, જેમ કે તરબૂચના દાણા હોય એવી રીતે અંદર ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે. આવો જે થોમ્સને રજૂ કરેલો એક પરમાણુ અંગેનો ખ્યાલ હતો. પહેલા તો ખબર નથી કોઈને કે ભાઈ પરમાણુ કેવો. અત્યારે તમને ખબર છે કે પરમાણુના અંદરના ભાગમાં ન્યુક્લિયસ હોય, એની આજુબાજુમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય, એ તમને ખબર છે, તમે ભણેલા છો. પણ જ્યારે પરમાણુની શોધ થઈ હતી, પરમાણુ અંગેનો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો હતો, એવા વખતે એવું મોડેલ બનાવવામાં આવ્યું, એવી ધારણા કરવામાં આવી કે પરમાણુની અંદર રહેલા જે ધન આયનો છે એ ધન આયનો આખા પરમાણુમાં વિતરિત થયેલા છે અને ઇલેક્ટ્રોન આ જે ધન આયનો સમગ્ર રીતે વિતરિત થયેલા હતા એના અંદર તરબૂચના દાણા હોય એ દાણાની જેમ ગોઠવાયેલા હતા. તો આવો એને મોડેલ રજૂ કર્યું હતું કે જે થોમ્સનના મત મુજબ પરમાણુના નિયમિત કદમાં, એટલે પરમાણુ તમે ચોક્કસ પ્રકારનું કદ લઈ લો તો એ કદમાં ધન વિદ્યુત ભાર આ સમગ્ર કદમાં સમાન રીતે વિતરિત થયેલો હોય. જેમ કે તરબૂચ તમે જોયેલું છે, તરબૂચમાં અંદરનો જે લાલ ભાગ છે એ સમજી લો ધન આયન. તો તરબૂચની અંદર રહેલો લાલ ભાગ એને આપણે ધન આયન કહીએ, તો લાલ ભાગ તો તરબૂચમાં બધી જ જગ્યાએ હોય. તો એવી રીતે થોમ્સને એવું નક્કી કર્યું કે આ તરબૂચની અંદર જેમ લાલ ભાગ સમગ્ર રીતે હોય છે એવી રીતે પરમાણુમાં ધન આયન સમગ્ર રીતે હોય છે. બીજું કીધું કે ઋણ વિદ્યુત ભારિત એવા ઇલેક્ટ્રોન તરબૂચમાં ગોઠવાયેલા બીજની જેમ હોય છે, હશે. એટલે આ તરબૂચ તમે જોયેલું છે કે તરબૂચમાં બીજ તમે જોયેલા હશે કે બીજ અમુક જગ્યાએ ગોઠવાયેલા હોય. તો થોમ્સને એવું કીધું કે પરમાણુની અંદર જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન તરબૂચના અંદર જે દાણા ગોઠવાયેલા છે, જે બીજ ગોઠવાયેલા છે, એવી રીતે અંદર ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હશે. આવી રીતે એને પોતાના મોડેલનો ખ્યાલ આપ્યો હતો. પણ આ મોડેલ ખબર છે કે ભાઈ આવી રીતે તો અસલમાં પરમાણુનું મોડેલ છે નહીં. તો આ મોડેલથી જ્યારે પ્રયોગો કરવામાં આવ્યા તો એ પ્રયોગોમાં કેટલીક ખામીઓ જોવા મળી. કઈ? તો પહેલી ખામી એ હતી કે ભાઈ આ મોડેલ આલ્ફા કણના પ્રકીર્ણનનો પ્રયોગ સમજાવી શકતો નહોતો. જે થોમ્સને જે મોડેલ બનાવ્યું એ મોડેલની મદદથી આલ્ફા કણનો પ્રકીર્ણનનો જો પ્રયોગ કરવામાં આવે તો એમાં જે થોમ્સનનું મોડેલ એ અસરકારક નહોતું. બીજું એની ખામી છે કે હાઇડ્રોજન પરમાણુનું જે વર્ણપટ હોય છે એ વર્ણપટની શ્રેણીઓ આ મોડેલ દ્વારા સમજી શકાતી નહીં. હાઇડ્રોજન વર્ણપટની શ્રેણીઓ હોય, અલગ શ્રેણીઓ આવશે, તમે આગળ ભણશો તો આ બધી જે શ્રેણીઓ છે એ શ્રેણીઓને સમજવા માટે થોમ્સનનું મોડેલ કાર્યગત નહોતું. ક્લિયર? ઓકે, ચલો હવે સમજીએ. પહેલી ખામી હતી
કે ભાઈ થોમ્સનનું મોડલ એ આલ્ફા કણનો પ્રકીર્ણનનો પ્રયોગ સમજાવી શકતું નથી. તો પહેલા આપણે જોઈએ કે આલ્ફા કણનો પ્રકીર્ણનનો પ્રયોગ કેવો હોય છે. તો અહીંયા આગળ મેં આકૃતિમાં આલ્ફા કણના પ્રકીર્ણનનો પ્રયોગ બતાવેલો છે. એ આકૃતિ તમે ધ્યાનથી જુઓ તો દેખાશે કે એક ગોળાકાર ભાગ છે. આ ગોળાકાર ભાગમાં એક નાની બારી જેવો ભાગ આપણે બનાવી દીધો છે. આ નાની જે બારી છે, બારીમાંથી એક વિકિરણ, ટૂંકમાં સમજી લો કે વિકિરણ આપણે આપાત કરવાનું છે. તો આ વિકિરણ આપણે આપાત કરીશું કોઈ એક સ્ત્રોતમાંથી. સ્ત્રોતમાંથી એ વિકિરણ જશે આ જે ગોળાકાર ભાગ હતો એના અંદર કોઈ એક મેં વસ્તુ લઈ લીધી છે જેને નામ આપીશું સોનાનો વરખ. તો સોનાના વરખ ઉપર જશે. સોનાના વરખ ઉપર આ કિરણ પડશે તો પડ્યા પછી અલગ અલગ કિરણો બહાર નીકળે છે. તો આવા પ્રકારની સિમ્પલ એક ગોઠવણી છે. તો ગોઠવણીમાં બધા ભાગ સમજીએ. તો આ જે બંધ ભાગ છે, પૂંઠા જેવો ભાગ, પૂંઠું સમજી લો, કોઈ પૂંઠું હોય તો પૂંઠાને તમે આમ વાળો તો એ પૂંઠા જેવો ભાગ છે. તો આ પૂંઠા જેવા ભાગને આપણે પડદો તરીકે ઓળખીશું. આ પૂંઠા જેવા ભાગના અંદરના ભાગમાં એક ખાસ કન્ડિશન છે કે પૂંઠાનો જે અંદરનો ભાગ હતો એ અંદરના ભાગમાં આપણે શૂન્યાવકાશ રાખવાનો. તો અંદરનો ભાગ છે એમાં શૂન્યાવકાશ આપણે રાખી દીધેલો છે. બરાબર. હવે એના અંદરના ભાગમાં આપણે સોનાનો વરખ રાખવાનો. સોનાનો વરખ એટલે આપણે નહીં કહેતા કે ભાઈ આના ઉપર સોનાનો ગ્લેટ કર્યો છે. સોનાનો ગ્લેટ, સોનાના ગ્લેટ વાળા દાગીના જે પહેરતા હોય છે, જે ગ્લેટ કરે છે સોનાનો, એ સોનાનો વરખ. તો સોનાના વરખ જેવી પાતળી એક પટ્ટી મૂકવામાં આવે છે. બહારના ભાગમાં આલ્ફા કણનો સ્ત્રોત હોય છે. અહીંયા શું થાય છે કે સ્ત્રોતમાંથી આલ્ફા કણનું એક વિકિરણ પસાર કરવામાં આવે છે. આ વિકિરણ સીધું જ પડદો જે હતો એમાં બારી જેવો ભાગ બનાવે તો એ બારી જેવા ભાગમાંથી આગળ જાય છે. આગળ જઈને સીધું સોનાના વરખ ઉપર અથડાય છે. સોનાના વરખ ઉપર અથડાયા પછી એમાંથી કેટલાક વિકિરણો નીકળે છે. આ વિકિરણોમાંથી કેટલાક વિકિરણો એવા હશે કે જે પડદાની આર પાર જતા રહેશે. પડદાની આર પાર જતા રહેશે. પણ જ્યારે અમુક માત્રામાં એવા કિરણો મળશે કે જે આર પાર જતા નથી. આ રેડ પેનથી બતાયા એ કિરણો આર પાર નહીં જતા. જ્યારે અમુક આ કિરણો એવા છે કે જે એની આર પાર જતા રહેશે. હવે પ્રશ્ન એ થાય કે ભાઈ આ પ્રયોગને આલ્ફા કણના પ્રકીર્ણનનો પ્રયોગ કેમ કીધો છે? પ્રકીર્ણન એટલે શું? તો પ્રકીર્ણન એટલે વિખેરાવું, છૂટા પડી જવું, વિખેરાવું. બરાબર. તો અહીંથી એક ફોટોન તમે આપાત કર્યો, વિકિરણનું એક જૂથ આપાત કર્યું. આ જૂથ જ્યારે સોનાના વરખ ઉપર પડ્યું તો ત્યાંથી અલગ અલગ કિરણો છૂટા પડ્યા, મતલબ કે વિખેરાયા. તો આ વિખેરાવાની ઘટનાને આલ્ફા કણનું પ્રકીર્ણન તરીકે ઓળખીશું. બરાબર. આ સિમ્પલ પ્રયોગ છે, તમારી સમજૂતી માટે છે, જે પરીક્ષા માટે આપણે ધ્યાનમાં લેવાનું નથી કે ભાઈ આવી રીતનો આલ્ફા કણના પ્રકીર્ણનની ગોઠવણીનો પ્રયોગ હતો. બરાબર છે. તો પહેલી જે ખામી હતી કે ભાઈ થોમ્સનનું જે મોડલ હતું એ મોડલ આલ્ફા કણના પ્રકીર્ણનનો પ્રયોગ સમજાવી શકતો નહોતો. તો આલ્ફા કણનો પ્રકીર્ણનનો પ્રયોગ આપણે અહીં આગળ દર્શાવ્યો. હવે બીજી ખામી છે હાઇડ્રોજન પરમાણુના વર્ણપટની શ્રેણીઓ આ મોડેલ દ્વારા સમજાતી નથી. તો હાઇડ્રોજન પરમાણુના વર્ણપટની જે શ્રેણીઓ છે એ ક્રમશઃ આપણે આગળ ભણવાનું આવશે એટલે તમને ખ્યાલ આવી જશે. ક્લિયર? ઓકે. તો આ બે પ્રશ્નો આપણે ક્લિયર કરીએ. ચલો આપણે એક વધારાનો પ્રશ્ન જોઈએ. તમારા ટેક્સ્ટ બુકની બહારનો પ્રશ્ન છે પણ સમજવો જરૂરી છે કારણ કે આગળની થિયરીમાં આપણે એનો ઉપયોગ કરવાનો છે. શું છે? બોહર નામના વૈજ્ઞાનિકે રજૂ કરેલા અધિતર્ક ખ્યાલો. બોહર નામના વૈજ્ઞાનિકે કયા ખ્યાલો રજૂ કર્યા? તો પહેલો ખ્યાલ હતો, યાદ રાખજો, આ બંને યાદ રાખવાના છે, સમજવા જેવા છે, યાદ રાખવાના છે કે પહેલો અધિતર્ક શું હતો? સમજો કે પ્રચલિત ભૌતિક વિજ્ઞાન અનુસાર ઇલેક્ટ્રોન બધી કક્ષાઓમાંથી ફક્ત એવી જ કક્ષામાં ભ્રમણ કરે છે જ્યાં તેનું કોણીય વેગમાન, જેને આપણે સ્મોલ એલ તરીકે અથવા તો એલ તરીકે ઓળખીએ છીએ, જ્યાં તેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં જ હોય. આવી રીતે કે સમજી લો, માની લો કે પરમાણુ માટે આપણે આ ન્યુક્લિયસ લઈ લઈએ.
આ ન્યુક્લિયસની આજુબાજુમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. ઘણી બધી કક્ષાઓ છે, વિચાર્યું તો આ ન્યુક્લિયસની આજુબાજુમાં જે ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય છે, તો આ ઇલેક્ટ્રોન એ એવી જ કક્ષામાં ભ્રમણ કરે છે કે જ્યાં એમનું કોણીય વેગમાન એ h/2π એના પૂર્ણ ગુણાંકમાં, એટલે n h/2π ના સ્વરૂપનું કોણીય વેગમાન હોય એવી જ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરશે. ફરીથી, ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ એવી કક્ષાઓમાં, અનંત કક્ષાઓમાંથી એવી જ કક્ષામાં ભ્રમણ કરે છે કે જ્યાં તેનું કોણીય વેગમાન એ h/2π ના પૂર્ણ ગુણાંકમાં જ, પૂર્ણ ગુણાંક કયો? પૂર્ણ ગુણાંક કયા? 1, 2, 3, 4, 5 કરતા અનંત જે પૂર્ણ ગુણાંક સંખ્યાઓ કહેવાય. તો ધારો કે n બરાબર 1 મૂકો તો h/2π, n બરાબર 2 મૂકો તો 2h/2π, n બરાબર 3 મૂકો તો 3h/3π. તો ઇલેક્ટ્રોન એવી જ કક્ષાઓમાં ભ્રમણ કરશે કે જ્યાં તેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં જ હોય. બરાબર, આ એનો પહેલો અધિતર્ક. હવે આવી જે કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય તો એ કક્ષાઓને જે ભ્રમણ કરે છે એને સ્થિત ભ્રમણ કહેવાય. જો ઇલેક્ટ્રોન આવી કક્ષાઓમાં ભ્રમણ કરતો હોય તો એને સ્થિત ભ્રમણ કહેવાય, અને આવી કક્ષાઓને સ્થિર કક્ષાઓ કહેવાય. ક્લિયર? ઓકે. હવે આ સૂત્રની અંદર h/2π માં જે h આયા એ h ને આપણે કહીશું પ્લાન્ક અચળાંક, પ્લાન્કનો અચળાંક, જેનું મૂલ્ય ફિક્સ છે 6.625 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. આ પ્લાન્ક અચળાંકનું મૂલ્ય ફિક્સ, આ તમારે યાદ રાખવાનું છે. દાખલાઓમાં આપણે એનો ઉપયોગ કરીશું h ના મૂલ્યનો. ચલો બીજો અધિતર્ક જોઈએ. બોહર નામના વૈજ્ઞાનિકે બીજો એવો અધિતર્ક આપ્યો કે ઇલેક્ટ્રોન હંમેશા વધારે ઉર્જાવાળી EI કક્ષામાંથી સક્રાંતિ કરીને ઓછી ઉર્જા EK વાળી કક્ષામાં હંમેશા જતો હોય છે, અને જ્યારે જાય છે ત્યારે EI - EK જેટલી ઉર્જા વિદ્યુત ચુંબકીય વિકિરણ સ્વરૂપે ઉત્સર્જિત કરે છે. સમજી લો, માની લો કે આ એક કક્ષા છે, આ બીજી કક્ષા છે. આ કક્ષા છે જેને આપણે IB કક્ષા કહીએ, આ કક્ષા છે જેને આપણે KM કક્ષા કહીશું. તો ઇલેક્ટ્રોન જો IB કક્ષામાં હોય તો એની ઉર્જાને આપણે EI કહીશું. ઇલેક્ટ્રોન જ્યારે KM કક્ષામાં હોય તો એની ઉર્જાને આપણે EK તરીકે ઓળખીશું. હવે ખાસ એને અધિતર્કમાં એવું કીધું કે ઇલેક્ટ્રોન હંમેશા વધારે ઉર્જાવાળી, આ જે કક્ષા છે એ વધારે ઉર્જાવાળી કક્ષા છે, અને EK જે છે એ ઓછી ઉર્જાવાળી કક્ષા છે. તો ઇલેક્ટ્રોન હંમેશા વધારે ઉર્જાવાળી કક્ષામાંથી સક્રાંતિ કરી અને ઓછી ઉર્જાવાળી કક્ષામાં દાખલ થતો હોય છે. તો આવી સ્થિતિમાં જો ઇલેક્ટ્રોન EI માંથી EK માં જતો હોય, વધારે ઉર્જામાંથી ઓછી ઉર્જામાં જાય તો શું કરશે? માની લો કે ભાઈ આ જગ્યાએ ઉર્જા તમારી પાસે 10 જૂલ છે, બીજા ક્લાસમાં ઉર્જાનું મૂલ્ય ધારો કે 5 જૂલ છે, તમારે આ ક્લાસમાંથી પેલા ક્લાસમાં જવું છે તો તમારે 5 જૂલ ઉર્જાની જરૂર છે. તો તમે શું કરશો? બાકીની 5 જૂલ ઉર્જાને તમે ફેંકી દેશો. તો ઇલેક્ટ્રોન એ જ કરશે કે ઇલેક્ટ્રોન જ્યારે વધારે ઉર્જામાંથી ઓછી ઉર્જામાં સક્રાંતિ કરે છે ત્યારે વધારાની જે ઉર્જા હશે એ વિકિરણ, વિદ્યુત ચુંબકીય વિકિરણ સ્વરૂપે ઉત્સર્જિત કરશે. વિદ્યુત ચુંબકીય વિકિરણ સ્વરૂપે ઉર્જાનું ઉત્સર્જન કરશે. કેટલી ઉર્જાનું ઉત્સર્જન કરશે? EI એની પાસે છે, EK ની જરૂર છે, તો EI માંથી EK બાદ કરો, EI માંથી EK બાદ કરો એટલી ઉર્જા ઉત્સર્જિત કરી દેશે વિકિરણ સ્વરૂપે. તો આ છે એનો બીજો અધિતર્ક. હા, ઘણીવાર એવું પણ થાય કે ધારો કે ઇલેક્ટ્રોન EK કક્ષામાં છે, એને EI કક્ષામાં આવવું છે, તો શું કરશે?
EK માંથી EI માં આવવું હોય તો EI માં આવવા માટે એની પાસે જે જરૂરી ઉર્જા હોવી જોઈએ એટલી ઉર્જા બહારથી ખેંચશે, અને જો EI માંથી EK માં જશે તો ઉત્સર્જિત કરશે, અને EK માંથી EI માં આવશે તો ખેંચશે. બરાબર? તો આ બે અધિતર્ક છે. ઓકે, હવે આપણે કેટલાક પ્રશ્નો લઈએ છીએ. સરસ મજાના પ્રશ્નો છે. ચેપ્ટર મોસ્ટ ઓફ કેમેસ્ટ્રીના જ અંદર આખો મોટા ભાગનો ભાગ આવશે. ઓકે, ચલો હવે આપણે તમારો જે સિલેબસ કપાઈ ચૂકેલો છે એમાં આપણે જે પ્રશ્નની જરૂર છે, જે પ્રશ્નમાં આપણે પહોંચવાના છીએ, એ પ્રશ્ન સાબિત કરવા માટે કેટલીક થિયરીઓ છે, એ થિયરીઓ પહેલાં આપણે સાબિત કરવી જરૂરી છે. તો આપણે જે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનની જે કક્ષાઓ નામનો જે પોઈન્ટ છે એ પોઈન્ટમાં આવવા માટે બીજા 2-4 પ્રશ્નો સમજવા જરૂરી છે. તો કયા પ્રશ્નો સમજવા જરૂરી છે? તો પ્રશ્ન આવી રીતે છે, સમજી લો કે હાઇડ્રોજન પરમાણુના ન્યુક્લિયસની હાઇડ્રોજન પરમાણુના ન્યુક્લિયસની આજુબાજુ nમી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન માટેની કક્ષીય ત્રિજ્યાનું સમીકરણ. ખાસ ધ્યાન રાખજો, હાઇડ્રોજન પરમાણુના ન્યુક્લિયસની આજુબાજુમાં nમી કક્ષામાં જે ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય એના માટેની કક્ષીય ત્રિજ્યાનું સમીકરણ. ચલો શરૂ કરીએ. સૌથી પહેલા આપણે હાઇડ્રોજન પરમાણુના ન્યુક્લિયસની આજુબાજુમાં nમી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન માટે કક્ષીય ત્રિજ્યાનું સમીકરણ મેળવીએ. એના પહેલા કોઈ પર્ટિક્યુલર પરમાણુ હોય એવું નહીં, હાઇડ્રોજન જ કોઈ પણ તત્વનો કોઈ પણ પરમાણુ હોય તો એ પરમાણુમાં ઇલેક્ટ્રોન જ્યારે nમી કક્ષામાં ભ્રમણ કરતો હોય તો એ ભ્રમણ માટેની જે ત્રિજ્યા છે, કક્ષીય ત્રિજ્યા, એના માટેનું સમીકરણ મેળવી દઈએ. ત્યારબાદ એના ઉપરથી હાઇડ્રોજન માટેનું મેળવીએ. તો કોઈ પણ તત્વ માટે, તમને કોઈ પણ તત્વ માટે પૂછાય કે ભાઈ હિલિયમ છે, હિલિયમમાં nમી કક્ષામાં ભ્રમણ કરતો કોઈ ઇલેક્ટ્રોન હોય, એની કક્ષીય ત્રિજ્યાનું સમીકરણ શું થાય? તો આમ કોઈ પણ તત્વ હોય એ તત્વમાં ઇલેક્ટ્રોન જ્યારે કક્ષામાં ભ્રમણ કરતો હોય તો એના માટેની કક્ષીય ત્રિજ્યાનું સમીકરણ મેળવી ત્યારબાદ હાઇડ્રોજન માટે આપણે સીધું સાબિત કરી દઈએ. તો સમજી લો કે આપણી પાસે ધારો કે કોઈ એક પરમાણુનું ન્યુક્લિયસ છે, કોઈ પરમાણુનું ન્યુક્લિયસ છે. આ ન્યુક્લિયસની આસપાસ ધારો કે nમી કોઈ એક કક્ષા વિચારી દઈએ. આ છે ધારો કે nમી કક્ષા. પહેલા આપણે ઇલેક્ટ્રોનનું ભ્રમણનો માર્ગ જ બતાવી દઈએ. આ છે આપણું ન્યુક્લિયસ અને એની આસપાસ આ nમી કક્ષા છે જેમાં કોઈ એક ઇલેક્ટ્રોન છે. અહીંયા આગળ આ જગ્યાએ કોઈ એક ઇલેક્ટ્રોન છે. આ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરે છે. તો આ છે આપણું ન્યુક્લિયસ, આ છે આપણો ઇલેક્ટ્રોન. આ ઇલેક્ટ્રોન એ આવી રીતે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ભ્રમણ કરે છે એવું વિચારી લઈએ. ન્યુક્લિયસથી ઇલેક્ટ્રોન જ્યાં ભ્રમણ કરે છે ત્યાં સુધીનું અંતર, જેને ત્રિજ્યા તરીકે ઓળખીએ છીએ, આ ત્રિજ્યાને આપણે r સંજ્ઞાથી દર્શાવીએ અને આ r ને આપણે કક્ષીય ત્રિજ્યા તરીકે ઓળખીશું. r ને આપણે કહીશું કક્ષીય ત્રિજ્યા. હવે સમજી લો કે જો ઇલેક્ટ્રોન
એ કોઈ કેન્દ્રને અનુલક્ષીને ભ્રમણ કરતો હોય તો આ ઇલેક્ટ્રોનનો રેખીય વેગ હોવાનો. ચલો કઈ દિશામાં હશે? જો આવી દિશામાં ભ્રમણ કરતો હોય તો આનો રેખીય વેગ એના સ્પર્શકની દિશામાં, એટલે આવી દિશામાં એનો રેખીય વેગ હશે v. આ વેગને આપણે કહીશું કક્ષીય વેગ. તો v ને આપણે નામ આપીએ કક્ષીય વેગ. ઓકે, ચલો ફરીથી સમજીએ કે યાદ કરો કે પરમાણુની રચનામાં શું હોય છે? વચ્ચે ન્યુક્લિયસ, એની આજુબાજુમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય. આ આપણને ખબર છે. તો એ જ વસ્તુ અહીંયા આગળ દોરી છે કે વચ્ચે ન્યુક્લિયસ, એની આજુબાજુમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે જાય છે. આ જે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે એ ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા r લઈ લીધી છે અને ઇલેક્ટ્રોન જ્યારે ભ્રમણ કરતો હોય તો એનો કક્ષીય વેગ v લઈ લીધેલો છે આપણે. ઓકે, ચલો આપણે સરળતા ખાતર એક કામ કરીએ. જે ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોનનું દળ આપણે m લઈ લઈએ. ઇલેક્ટ્રોનના દળની અંદર જો જરૂર પડે તો દળને m તરીકે ઓળખીએ. m નહીં લેવા, m લઈ લઈએ. બરાબર? ચાલો હવે આના માટે આ કક્ષીય ત્રિજ્યા જે r તરીકે દર્શાય છે એનું સૂત્ર મેળવવું છે. કેવી રીતે મેળવવું? તો એના માટે બોહરનો પહેલો અધિતર્ક હતો એનો ઉપયોગ કરીએ. બોહરનો પહેલો અધિતર્ક શું હતો? બોહરનો પહેલો અધિતર્ક શું છે ભાઈ? તો બોહરનો પહેલો અધિતર્ક એવું કહે છે કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ એવી જ કક્ષાઓમાં ભ્રમણ કરે છે કે જ્યાં તેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. એટલે પહેલા અધિતર્ક મુજબ કહી શકાય કે કોણીય વેગમાન કેવું હશે? h/2π ના પૂર્ણ ગુણાંકમાં. ચલો કોણીય વેગમાન L નું સૂત્ર આપણે ધોરણ 11 ની અંદર ચાક ગતિમાં ભણી ચૂકેલા છીએ કે કોણીય વેગમાન L બરાબર mvr. બરાબર? કોણીય વેગમાનનું સૂત્ર થાય mvr બરાબર nh/2π. ઓકે, આને રહેવા દઈએ છીએ. આગળ હજી સૂત્રની સાબિતી આપવાની છે, થોડી જગ્યા જવા દઈએ. બીજો પોઈન્ટ સાબિત કરીએ. હવે જો તો આપણે એક સૂત્ર લાવી દીધું કે જ્યારે ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરતો હોય ત્યારે એ વખતે એનું કોણીય વેગમાન એ nh/2π આટલું હોય છે. તો કોણીય વેગમાનનું સૂત્ર થાય mvr. તો mvr બરાબર nh/2π અહીંયા સુધી રાખીએ. પણ હવે તમે થોડું આગળ જુઓ. નિયમિત વર્તુળમય ગતિનું વિચારો. આ ધારો કે નિયમિત વર્તુળમય ગતિ માટેની વાત કરીએ. સમજી લો સૂર્યની વાત. ચલો સૂર્યમંડળની વાત કરો કે સૂર્યમંડળમાં જે સૂર્ય છે, સૂર્યની આસપાસ ગ્રહો, એ ગ્રહો એની આસપાસ ભ્રમણ કરે છે, પરિક્રમણ કરે છે. તો આ જે પરિક્રમણ કરતા જે ગ્રહો હોય એ ગ્રહો માટે જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડશે? કોઈ પણ પદાર્થની આસપાસ જ્યારે બીજો પદાર્થ વર્તુળમય ગતિ કરતો હોય ત્યારે જે વર્તુળમય ગતિ કરે છે એ પદાર્થ ઉપર કેન્દ્રગામી બળ લાગે. પણ એ કોણ પૂરું પાડશે? તો બંને પદાર્થો વચ્ચેનું એક પ્રકારનું બળ. સૂર્યમંડળમાં સૂર્ય છે તો આ સૂર્યની આસપાસ કોઈ ગ્રહ ભ્રમણ કરે છે તો ગ્રહને ભ્રમણ કરવા માટે જરૂરી કેન્દ્રગામી જે બળ હશે એ કોણ પૂરું પાડશે? તો એ ગ્રહ અને સૂર્ય બંને વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ. એવી જ રીતે આ ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન જ્યારે ભ્રમણ કરતો હશે તો આ ઇલેક્ટ્રોનને ભ્રમણ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડશે? તો એ પૂરું પાડશે ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન આ બંને વચ્ચે લાગતું આકર્ષણ બળ. તો બંને વચ્ચેનું આકર્ષણ બળ એ ઇલેક્ટ્રોનને ભ્રમણ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડશે. તો બીજો પોઈન્ટ અહીંયા લખી શકીએ આપણે કે ઇલેક્ટ્રોનને ન્યુક્લિયસની આસપાસ પરિક્રમણ
કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ એ ન્યુક્લિયસના ધન વિદ્યુત ભાર અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું બળ. ચલો, ધન વિદ્યુત ભાર અને ઇલેક્ટ્રોન બંને વિદ્યુત ભાર છે, તો બંને વિદ્યુત ભાર વચ્ચે જે બળ લાગે એને કયું બળ કહીએ છીએ આપણે? કુલંબીય બળ અથવા તો વિદ્યુતીય બળ. તો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ પૂરું પાડે છે. તો ઇલેક્ટ્રોનને ન્યુક્લિયસની આસપાસ પરિક્રમણ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડશે? એ ન્યુક્લિયસના ધન વિદ્યુત ભાર અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું વિદ્યુતીય બળ. તો ચલો, તો ઇલેક્ટ્રોનને ન્યુક્લિયસની આસપાસ પરિક્રમણ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ, તો કેન્દ્રગામી બળ આ કોણ પૂરું પાડે છે? વિદ્યુતીય બળ. ચલો, કેન્દ્રગામી બળનું સૂત્ર જાણીએ છીએ આપણે, mv²/r. વિદ્યુતીય બળ, કુલંબ બળ, કુલંબ બળનું સૂત્ર શું છે? કે q1 q2 upon r². કે q1 q2 upon r². જ્યાં q1 એટલે પહેલો વિદ્યુત ભાર, q2 એટલે બીજો વિદ્યુત ભાર, r એટલે બંને વચ્ચેનું અંતર, k એટલે અચળાંક. ચલો, k તરીકે આપણે કિંમત લઈ લઈએ 1/4πε0. q1 એટલે પહેલો વિદ્યુત ભાર ઇલેક્ટ્રોન, એનો વિદ્યુત ભાર e તરીકે લઈ લઈએ. q2 એટલે ન્યુક્લિયસ, ન્યુક્લિયસનો વિદ્યુત ભાર એટલે જે પરમાણુ હોય એનો પરમાણુ ક્રમાંક, જેને આપણે કહી દઈએ Ze. કોઈ પણ પરમાણુનો જે પરમાણુ ક્રમાંક હોય એ જ એના ન્યુક્લિયસનો વિદ્યુત ભાર બનશે, ભાગ્યા બંને વચ્ચેનું અંતર એટલે r². ઓકે, હવે જોજો ખાસ વસ્તુ, જો તમે કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર મેળવતા હોય તો તમારે કક્ષીય વેગને કરતા બનાવવાનો. જો તમે કક્ષીય વેગનું સૂત્ર મેળવતા હોય તો કક્ષીય ત્રિજ્યાને કરતા બનાવવાનું. આપણે સૂત્ર કોનું મેળવીએ છીએ? કક્ષીય ત્રિજ્યાનું. માટે કરતા બનાવીશું કક્ષીય વેગને. તો વેગને કરતા બનાવો તો v² બરાબર, ચલો અહીંયા આગળ જો એક r તો કેન્સલ થઈ જાય છે, તો શું વધશે? Ze² ઉપર e એટલે e², તો Ze² છેદમાં 4πε0, એક r અને m, તો mr. ક્લિયર? તો આ એક સૂત્ર બની ગયું. હવે જુઓ, આ બાજુનું જે પદ હતું, આ બાજુના પદમાંથી એક કામ કરીએ, આપણે v ને કરતા બનાવીએ. તો v બરાબર nh/2πmr થાય. અહીંયા આગળ કે આપણે v² કરી દઈએ, બંને બાજુ વેગ વર્ગ કરી દઈએ, તો v² બરાબર n²h²/4π²m²r². આને કહીએ સમીકરણ 1 અને આના નામ આપીએ સમીકરણ 2. સમીકરણ 1 અને સમીકરણ 2 આ બંને v² ના સમીકરણો છે, તો બંને સરખાઈ દઈએ. સમીકરણ 1 અને 2 પરથી બંનેનો જમણી બાજુનો ભાગ સમાન, તો ડાબી બાજુનો સરખાઈ દો. n²h²/4π²m²r² બરાબર Ze²/4πε0mr. ચલો, ઉડતું હોય બધું ઉડાડ દો. તો 4 કેન્સલ, પાઈ કેન્સલ, r કેન્સલ. હવે લગભગ પતી ગયું. ચલો, કેટલું વધ્યું છે લખી દઈએ. n²h²/4 કેન્સલ, એક પાઈ વધ્યા, m² વધ્યા, r વધ્યા. ઓકે, જો અહીંયા આગળ એક m કેન્સલ થઈ જાય છે, તો m વધ્યા એકલા.
बराबर अहींया वध्या z e स्क्वेर छेदमां 4 પાઈ એપ્સિલોન 0 એકલા વધ્યા, બાકી કંઈ નથી. આપણે સૂત્ર કોનું મેળવવું છે? કક્ષીય ત્રિજ્યાનું. તો r ને કરતા બનાવો. ચલો, તો r બરાબર r પેલી બાજુ, આ પદા બાજુ n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 અપોન r ને કરતા બનાવો તો શું થશે? પાઈ m z e સ્ક્વેર. તો r નું સૂત્ર શું મળ્યું? n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 અપોન પાઈ m z e સ્ક્વેર. ઓકે, તો આ જે સૂત્ર મળ્યું એ સૂત્રને આપણે કહીશું કક્ષીય ત્રિજ્યાનું સમીકરણ. એકદમ સિમ્પલ છે. હવે જુઓ, હું એમ કહું કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરે છે, તો એની આ કક્ષીય ત્રિજ્યા r એ કોના ઉપર આધાર રાખતી હશે? આપણે હાઇડ્રોજન માટે મેળવવાનું બાકી છે હજી. આ તો આપણે કોમન કોઈ પણ પરમાણુ હોય, કોઈ પણ તત્વનો પરમાણુ, એના માટેનું સૂત્ર મેળવ્યું છે. હાઇડ્રોજન માટેનું હજી નહીં મેળવ્યું, એ બાકી છે, એ કરીએ છીએ. આ સૂત્રમાં કક્ષીય ત્રિજ્યા r કોના ઉપર આધાર રાખે છે? તો જુઓ, આપણે અહીં આગળ h એટલે પ્લાન્કનો અચળાંક છે. એપ્સિલોન 0 જેની કિંમત ફિક્સ છે. પાઈ એની પણ કિંમત ફિક્સ છે. m શું કીધું તું? ઇલેક્ટ્રોનનું દળ. ઇલેક્ટ્રોન જ્યારે ભ્રમણ કરતો હોય તેની દળની કિંમત ફિક્સ જ હોય. e સ્ક્વેર, e એટલે વિદ્યુત ભાર, જેની કિંમત 1.6 × 10⁻⁹ કુલમ. તો h એપ્સિલોન 0 પાઈ m e આ બધી રાશિ અચળ છે. તો આ r રહ્યો એ r કોના ઉપર આધાર રાખશે? n સ્ક્વેર અપોન z. તો n સ્ક્વેર અપોન z ઉપર, સોરી, એનો આધાર હશે n સ્ક્વેર અપોન z ઉપર. કક્ષીય ત્રિજ્યાનો આધાર કોના ઉપર રહેશે? n સ્ક્વેર છેદમાં z ઉપર. ચલો, હવે આપણે મેળવીએ હાઇડ્રોજન માટે. આ જે સૂત્ર રહ્યું, હાઇડ્રોજન માટે મેળવવાનો પ્રયત્ન કરીએ. તો હાઇડ્રોજન માટે મેળવવા માટે એકદમ સિમ્પલ છે, કોઈ જ વધારાનું લોજિક વિચારવાનું નહીં. હાઇડ્રોજન માટેની કક્ષીય ત્રિજ્યાનું આ સૂત્ર હતું, સોરી, કોમન પરમાણુ માટે. હવે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો? તો 1. તો આ સૂત્રમાં જે જગ્યાએ પરમાણુ ક્રમાંક એટલે z આવતા હોય ત્યાં 1 મૂકી દો. તો હાઇડ્રોજન માટે z બરાબર 1 લેતા, તો r બરાબર, ચલો સૂત્ર શું થશે? n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 છેદમાં પાઈ m, ચલો z તરીકે લઈ લઈએ 1 × e સ્ક્વેર. તો સૂત્ર શું બન્યું? r બરાબર n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 છેદમાં પાઈ m e સ્ક્વેર. તો હાઇડ્રોજનમાં જે ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન જ્યારે nમી કક્ષામાં ભ્રમણ કરતા હોય તો એના માટેની કક્ષીય ત્રિજ્યાનું સમીકરણ. આ સમીકરણ યાદ રાખવાના છે. n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 છેદમાં પાઈ m z સ્ક્વેર. n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 છેદમાં પાઈ m z સ્ક્વેર. આ રીતે ગમે તે રીતે કરો પણ સૂત્ર યાદ રાખવાનું છે, કારણ કે આ યાદ નહીં રહે તો પાછળ કશું દાખલા નહીં આવે. સૂત્ર શું? n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 છેદમાં પાઈ m z સ્ક્વેર. બરાબર. તો કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર કોમન પરમાણુ માટે, ધારો કે હિલિયમ પૂછે તો z બરાબર તમે 2, બીજો કોઈ પરમાણુ લે તો એના માટે z બરાબર, તો z બરાબર અલગ અલગ કિંમતો મૂકી કોઈ પણ તત્વ હોય એના પરમાણુ માટે ન્યુક્લિયસની આસપાસ nમી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર મેળવી શકીએ. ચલો, આપણે આના અંદરથી આપણે વાત કરીએ કે આ સૂત્રમાં હાઇડ્રોજન માટેના પરમાણુની જો વાત કરીએ તો હાઇડ્રોજન માટેના પરમાણુમાં જે કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર મળ્યું એમાં કક્ષીય ત્રિજ્યા r કોના ઉપર આધાર રાખશે? તો એનો આધાર હશે, જો આ અચળ, આ પણ અચળ, આ અચળ, આ અચળ, આ અચળ, તો ફક્ત n સ્ક્વેર ઉપર જ આધાર રહેશે. ક્લિયર? તો આ થિયરી હતી
હાઇડ્રોજન પરમાણુના ન્યુક્લિયસની આજુબાજુમાં nમી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન માટેની કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર. જો કે આ થિયરી તમારા પાછળ તો આવે જ છે, પણ એની પહેલા જરૂર હતી એટલા માટે આપણે પહેલા ચલાવી દીધી. ઓકે, એના પછીની બીજી થિયરી લઈએ કે યાદ રાખજો એક પોઈન્ટ કયો, જો તમારે કક્ષીય ત્રિજ્યાનું સમીકરણ મેળવવું હોય તો કક્ષીય વેગ ન કરતા બનાવો. જો કક્ષીય વેગનું સમીકરણ મેળવવું હોય તો કક્ષીય ત્રિજ્યાનું કરતા બનાવો. ચલો આપણે એક કામ કરીએ, થિયરીમાં આપણે થોડો ચેન્જીસ કરીએ અને આપણે કક્ષીય વેગનું સૂત્ર મેળવીએ. ટાઇટલ શું થયું? હાઇડ્રોજન પરમાણુના ન્યુક્લિયસની આજુબાજુ nમી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન માટેના કક્ષીય વેગનું સમીકરણ. ચલો સેમ, પહેલા કક્ષીય ત્રિજ્યાનું સમીકરણ મેળવ્યું, હવે કક્ષીય વેગનું સમીકરણ મેળવ્યું. કેટલો ચેન્જીસ કરીએ જોજો. થિયરી આખી સેમ, આ પણ પોઈન્ટ સેમ, આ પણ સેમ, પણ આપણે કક્ષીય વેગનું સમીકરણ મેળવવું છે માટે ત્રિજ્યા r ન કરતા બનાવીશું, પણ આ પછી લખીએ. આની અંદર આ બધું સેમ, આ પણ સેમ, પણ જે જગ્યાએ આગળ કક્ષીય વેગનું સમીકરણ મેળવવું છે તો માટે કક્ષીય ત્રિજ્યા r ન કરતા બનાવવો છે, તો આ પોઈન્ટ કાઢી દઈએ. અહીંયાથી પણ આ બધું જવા દઈએ, આટલો ભાગ. ઓકે, આખી થિયરી કમ્પ્લીટ થઈ ગઈ સેમ. પણ કરીશું શું? જેમ કક્ષીય ત્રિજ્યાનું સમીકરણ મેળવવા માટે કક્ષીય વેગ ન કરતા બનાવ્યા, એવી રીતે કક્ષીય વેગનું સમીકરણ મેળવવા માટે કક્ષીય ત્રિજ્યા કરતા બનાવીએ. તો આ સમીકરણમાંથી એક કામ કરીએ, r ન કરતા બનાવીએ. તો r લઈ લઈએ ઉપર, તો r બરાબર શું થશે? આ જગ્યાએ z² છેદમાં 4πε0, આ તો પદ એમના એમ લખી દીધું. r આ બાજુ આવે તો mv² અહીંયા આવી જશે. થઈ ગયા? ઓકે, આને આપણે કહીએ સમીકરણ 2. તો સમીકરણ 1 કયું? એ અહીંયાથી બનાવીએ. r ન કરતા બનાવે તો અહીંયાથી પણ r ન કરતા બનાવો. શું થશે? NH/2πmv સમીકરણ 1. બંને r ના સમીકરણ છે, બંને સમીકરણને સરખાઈએ. તો NH/2πmv બરાબર z² છેદમાં 4πε0 mv². ચલો કઈ કઈ વસ્તુ કેન્સલ થાય છે? તો m કેન્સલ, એક v કેન્સલ, પાઈ કેન્સલ, અહીંયા આગળ સીધા 2 થઈ ગયા. વધ્યું શું? તો વધ્યું અહીંયા આગળ NH અપોન કંઈ નહીં, એકલા NH વધે અહીંયા આગળ. આ બાજુ શું વધશે? z² છેદમાં 2ε0 ઇન્ટુ v, 2ε0 ઇન્ટુ v, આટલા વધ્યા. આપણે v ને કરતા બનાવો તો z² અપોન 2NH/ε0. તો આ કક્ષીય વેગનું સમીકરણ મળી ગયું. બરાબર? તો કક્ષીય વેગનું સમીકરણ એકદમ ઈઝી છે. કયું? z² અપોન 2NH/ε0, z² અપોન 2NH/ε0. આની અંદર પણ કક્ષીય વેગ v નો આધાર કોના ઉપર રહેલો હશે? તો ચલો z એટલે જો પરમાણુ બદલાય તો z પણ બદલાશે. ની કિંમત તો ફિક્સ જ છે. કોઈ પણ પરમાણુમાં વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ભાર 1.6 × 10⁻⁹ કુલમ. બે અચળ h પ્લાન્ક અચળાંકની કિંમત ફિક્સ, ε0 એની પણ કિંમત ફિક્સ છે. તો આ વેગનો આધાર રહેશે વેગનો આધાર રહેશે z/n ઉપર. z અને n પરમાણુ બદલાઈ ગયા તો આ બંને બદલાઈ જશે. પરમાણુ બદલાઈ ગયા તો આ બંને કિંમત બદલાઈ જાય, કક્ષા બદલાય તો n બદલાશે. તો આમ વેગનો આધાર z/n ઉપર રહેલો છે. ઓકે, આ તો વાત હતી કોમન પરમાણુ માટેના વેગની. માની લો કે હાઇડ્રોજન પરમાણુ છે, તો હાઇડ્રોજન પરમાણુ માટે આપણે વાત કરીએ, z બરાબર 1 લઈ લો તો વેગનું સમીકરણ થશે v બરાબર 1e² છેદમાં
2NH એપ્સિલોન 0 તો વેગનું સમીકરણ શું મળ્યું? E સ્ક્વેર અપોન 2NH એપ્સિલોન 0 તો આ વેગનું કક્ષીય વેગનું સમીકરણ મળી ગયું. આ કક્ષીય વેગનો આધાર કોના ઉપર રહેલો હશે? તો કક્ષીય વેગનો આધાર રહેલો હશે v, ચલે છે E અચળ 2 અચળ, h ની કિંમત અચળ, એપ્સિલોન 0 ની કિંમત અચળ, તો 1/n ઉપર આધાર રહેલો હશે આનો. તો વેગનો આધાર કોના ઉપર રહેલો હશે? 1/n ઉપર. ક્લિયર? તો આ બંને થિયરીઓ, આગળની થિયરી અને આ બંને થિયરી ખાસ યાદ રાખવાના છે સૂત્રો. આનું સૂત્ર શું થયું? v બરાબર z² અપોન 2NH એપ્સિલોન 0. ચલો પહેલાનું સૂત્ર શું હતું? કક્ષીય ત્રિજ્યા 1, અહીં આગળ કક્ષીય વેગ. કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર હતું r બરાબર n² h² એપ્સિલોન 0, n² h² એપ્સિલોન 0 અપોન પાઈ n z², પાઈ n z². ઓકે, તો સોરી પાઈ m z². તો આ સૂત્ર પહેલું કોનું હતું? કક્ષીય ત્રિજ્યાનું n² h² એપ્સિલોન 0 અપોન પાઈ m z². કક્ષીય વેગનું સમીકરણ શું મળ્યું? v બરાબર z² છેદમાં 2NH એપ્સિલોન 0. આ બંને સૂત્રો તો યાદ રહેવા જ જોઈએ. આ યાદ નહીં રહ્યા તો પાછળ કશી એક થિયરી નહીં આવડે. બરાબર? તો કક્ષીય વેગનું પણ સમીકરણ આપણે મેળવી દીધું છે. એક કામ કરીએ, આ બંને સૂત્રો ઉપરથી કેટલાક વધારાના સૂત્રો મેળવીએ. આ બંને સૂત્રો ઉપરથી કેટલાક વધારાના સૂત્રો લઈએ. શું? nમી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કોણીય આવૃત્તિ નું સૂત્ર. ચલો કોણીય આવૃત્તિનું સૂત્ર લઈ લઈએ આના ઉપરથી. તો આપણી પાસે બે સૂત્રો તો આપણે જાણીએ છીએ. એક તો કક્ષીય ત્રિજ્યાનું, કયું? r બરાબર શું હતું? n² h² એપ્સિલોન 0 અપોન પાઈ m z². અને બીજું સૂત્ર કક્ષીય વેગનું, કક્ષીય વેગ v બરાબર શું છે? z² અપોન 2NH એપ્સિલોન 0. તો આ બંને સૂત્રો કોના છે? કક્ષીય ત્રિજ્યા અને કક્ષીય વેગ. આના ઉપરથી આપણે કોણીય આવૃત્તિનું સૂત્ર મેળવીએ. ઓકે, કોણીય આવૃત્તિ એટલે શું? કોણીય આવૃત્તિને આપણે ઓમેગા સ્વરૂપે ઓળખીએ. ઓમેગાનું આપણે એક સૂત્ર જાણીએ છીએ. કયું? v બરાબર r ઓમેગા. એક સૂત્ર જાણો છો? આ સૂત્રનો ઉપયોગ કરીએ તો ઓમેગાને કરતા બનાવો તો શું થશે? v અપોન r. ચલો v ની કિંમત શું છે? z² અપોન 2NH એપ્સિલોન 0. આને ગુણાકારમાં લઈએ તો r ની જે કિંમત હતી એના અંશ છેદ ઉલટાઈ જાય, તો પાઈ m z² છેદમાં n² h² એપ્સિલોન 0. તો કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર કઈ કઈ વસ્તુ કેન્સલ થાય છે? તો એ કઈ નહીં, તો શું થશે? z z² e² e⁴ પાઈ m ના m ટુ m એ પણ m ના m છેદમાં 2 m ના m n² n ઘન h h² h ઘન એપ્સિલોન 0 એપ્સિલોન 0 એપ્સિલોન 0 નો વર્ગ. તો કોણીય આવૃત્તિ ઓમેગાનું આપણે આ સૂત્ર મેળવી શકીએ.
તમને એમ પૂછાય કે ભાઈ કોણીય આવૃત્તિ ઓમેગા એકલું નહીં, એના પરથી આવર્તકાળ અને આવૃત્તિ એફનું પણ સૂત્ર મેળવો. આવર્તકાળ અને આવૃત્તિ એફ એના પણ સૂત્રો મેળવો. ચલો એમ કે ચલો આપણે આના ઉપરથી આવર્તકાળનું સૂત્ર લઈએ. આવર્તકાળ ટીનું, તો કોઈ આવર્તકાળ ટીનું કોઈ સૂત્ર જાણીએ છીએ? હા, એક આવું સૂત્ર છે કે ભાઈ કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર 2π/t. તો આમાંથી તમે ટી ને કરતા બનાવો તો શું થાય? 2π/ω. તો 2π/ω, ઓમેગાની આખી કિંમત મૂકી દો. z² e⁴ πm છેદમાં 2n3 h3 નો વર્ગ. આખું પદમાં અંશ છેદ ઉલટાઈ દેશો તો 2π ગુણ્યા અંશ છેદ ઉલટાઈ દો તો 2n3 h3 નો વર્ગ છેદમાં z² e⁴ πm. ચલો પાઈ પાઈ કેન્સર, 2 દુ 4 n3 h3 નો વર્ગ છેદમાં z² e⁴ m. તો આવર્તકાળ ટીનું સૂત્ર આપણને મળી ગયું. બહુ બધા સૂત્રો આવશે, યાદ રાખવા પડશે. લખીને તૈયાર કરો તો જ યાદ રહેશે. તમારા માટેનું હોમવર્ક, જેમ મેં આવર્તકાળનું સૂત્ર મેળવ્યું આવી જ રીતે તમે આવૃત્તિ એફનું સમીકરણ મેળવો. ચલો શું થાય? ટી બરાબર 1/f અથવા તો એફ બરાબર 1/t. તો ટીની જે કિંમત છે અંશ છેદ ઉલટાઈ દેજો તો આવૃત્તિ એફની કિંમત મળશે. તો આમ આજે આપણે બહુ સરસ મજાના પોઈન્ટો જોયા કે ભાઈ પરમાણુનું ન્યુક્લિયસની આસપાસ nમી કક્ષામાં ઇલેક્ટ્રોન જ્યારે ભ્રમણ કરતો હોય તેની કક્ષીય ત્રિજ્યાનું સમીકરણ શું, કક્ષીય વેગનું સમીકરણ શું, એના ઉપરથી કોણીય આવૃત્તિ ઓમેગા, આવર્તકાળ ટી અને આવૃત્તિ એફના સમીકરણો આપણે મેળવી શકીએ. આ સૂત્રો ઉપર આધારિત કેટલાક દાખલાઓ ગણવાના છે, તો આના પછીના લેક્ચરમાં આપણે દાખલાઓ લઈ લઈશું.